પવિત્ર પુરુષોત્તમ માસ એટલે જપ તપ દાન અને પુણ્યનું વિશેષ મહાત્મય। અધિક માસમાં ભગવાનને સંપુટ અર્પણ કરવાનું મહિમા રહેલો છે। ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આ પવિત્ર માસ દરમિયાન સંપુટ દાન કરવામાં આવ્યું। પવિત્ર દિવસોમાં કાંસાની થાળીમાં માલપુઆ કે મીઠાઈ રાખી અને જગતના નાથને અર્પણ કરવાની વિધિને સંપુટ દાન કહેવામાં આવે છે। ભક્તોએ આ વિધિમાં ભાગ લઈ પુણ્યનું ભાથું બાંધી ધન્યતા અનુભવી, સાથે પ્રભુ સૌ કોઈના મનોરથ પૂરા કરે તેવી પણ પ્રાર્થના કરી। પૂર્ણ પુરુષોત્તમ માસ પુરુષોત્તમ ભગવાનનો મહિનો ચાલી રહ્યો છે, તો તેમાં તમે જેટલું જપ તપ દાન જે કરો ને એનું તમને પુરુષોત્તમ ભગવાન ખૂબ તમને ફળ આપે છે। અને આ સંપુટ દાનનું મહત્ત્વ શું છે કે તમે બધા દાન કર્યા હોય પણ સંપુટ દાન ના કર્યું હોય ને તો તમારો પુરુષોત્તમ મહિનો સફળ થતો નથી। સંપુટ દાન કરવાનું એ મહત્ત્વ છે કે પુરુષોત્તમ માસ એ વિષ્ણુ ભગવાનને અર્પણ છે। આ સંપુટ દાન કહેવાય છે। 33 માલપુઆનું દાન કરવાથી કાશામાં તમારા ઘરની સુખ અને સમૃદ્ધિનો વિકાસ થાય છે। સંપુટ દાન એટલે કે કાંસાની થાળીમાં 31 માલપુઆ અને ઉપર થાળી ઢાંકી અને ઉપર વસ્ત્ર પધરાવી અને ભગવાનને ભોગ લગાવવામાં આવતો હોય છે। વિશિષ્ટ ભગવાનને માલપુઆનો આ ભોગ પુરુષોત્તમ માસમાં લોકો ધરાવતા હોય છે અને આ દાનનો ખૂબ મહિમા રહેલો છે। અને આપણે જગન્નાથજી મંદિરમાં વર્ષોથી આ સંપુટ દાન લોકો ભાવિક ભક્તો શ્રદ્ધાથી કરતા હોય છે। આમ તો આખો મહિનો આ દાન ચાલતું હોય છે। જે સંપત આદમી હોય એ આખો મહિનો કરતા હોય છે, પછી જેને જે પોતાની સગવડ પ્રમાણે થોડામાંથી થોડું પણ પરમાત્માને સૌ અર્પણ કરી પુરુષોત્તમ ભગવાનને રીઝાવતા હોય છે। અને વિશેષમાં પુરુષોત્તમ માસમાં ગૌ પૂજન પણ થતું હોય છે અને ગૌ પૂજા એમ કહેવાય કે ગૌ માતાના આ પુરુષોત્તમ મહિનામાં થોડું કરેલું અનેક ગણું ફળની પ્રાપ્તિ થતી હોય છે। એટલે દાન પુણ્ય યજ્ઞ જપનો ખૂબ મહિમા રહેલો છે।